હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે રવિવાર ને 9:10 થઈ ગઈ છે. અહીંયા જો રાબ બની ગઈ છે, મસ્ત મજાની જોઈ શકો છો. આજે રાબ બનાવી દીધી છે જો. અને આપણે તુવેરો પણ કાઢી દીધી છે. આજે તુવેર રીંગણનું શાક બનાવવાનું છે, તો અહીંયા રીંગણ પણ કાઢી દીધા છે, જોઈ શકો છો. જ્યાં તન્મય નાવા ગયો છે, આપણે ગેસ ધીમો કરી દઈએ, પછી બહાર જઈએ. બસ જો ચલો આપણે બહાર જઈએ. જયમીનભાઈ શું કરી રહ્યા છીએ તમને બતાવું. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે, અહીંયા જોઈ શકો છો. અને આ લીઓ જો અહીંયા બેઠું છે. બોલો જયમિકભાઈ. અહીંયા એ મોગરાનું હતું પણ જો આર્યું એ કરવાનું રહી ગયું. આ એમને પેલા જગજીતભાઈએ રોપ્યું હતું. અહીંયા જો આ અહીંયા છે ને, આ રહ્યું જો એમ પાણી કરજે. તો જયમિક છોડને પાણી આપી. હે જાસૂદ તો જો આ પાંદડા કેમ બધા ગાય ખાઈ જાય છે કે શું? ગાય ખાઈ જાય અને થાય પાણી નતા રહેતા એટલે કે આવે રહેતું નહીં એટલે જા એક વ્હાઈટ કલરનું ફૂલ આપણે લઈ લઈએ ભગવાનના ચડાવવા. હે કાંટાવાળા તારો કોણ ખર્ચો કરીને કોણ કરે? કોણ ખર્ચો કરે? 3 થયા છે સરસ નહીં? જાસૂદ તો 1 2 3 4 થયા છે. પેલી બાજુ એ હતું ને હા એ સરસ થયું તું. એ તોડી નાખ. ગાયે ખાઈ ગઈ લાગે છે એવી. તોડી નાખ્યું જો ગાયે. હા અને આપણી સેવા પણ થઈ ગઈ છે મસ્ત મજાની. જોઈ શકો છો ક્યારની સેવા કરી દીધી હતી. જો જોઈ શકો છો. જય શ્રી કૃષ્ણ, જય બ્રહ્માણીમાં. આપણી રાબ એકદમ રેડી થઈ ગઈ છે. જોઈ શકો છો મસ્ત મજાની રાબ. હવે છોકરાઓ આવે એટલે અમે લોકો પી લઈશું. જો મસ્ત મજાની ઉકળીને થઈ ગઈ છે સરસ. અહીંયા જો બેસી ગયા છે રાબ પીવા માટે ને જયમિકભાઈ જો પી રહ્યા છે. કેવી છે બેટા રાબ? મસ્ત નહીં? બહુ ભાવ નહીં મમ્મીના હાથની? અને તન્મયનું કાઢીને રાખ્યું છે અને તન્મય હજી દીવો કરવા ગયો છે. તો આજે અહીંયા અમારે બની રહ્યું છે રીંગણ તુવેરનું શાક. જોઈ શકો છો. અને આજે અમારે બનાવવાની છે ગેસ, એટલા માટે કણકી મૂકી દીધી છે. જો 2-3 પાણીએ ધોઈને આપણે જો ચડવા મૂકી દીધી છે. અને આપણે બનાવવાની છે છાશ. એટલે જો હવે મલાઈ આપણે કરીશું. માખણ કાઢવાનું છે અને છાશ છૂટી પાડવાની છે. અને અહીંયા શિવમ પણ આવી ગયો છે. હેલો શિવમ, કેવું છે? શાંતિ. અને જયમિક જો એનું બધું કરવા માંડ્યો. કેમ જયમિક? અને અમારા તન્મય હેલો. અહીંયા જોઈ શકો છો કે શાક જો મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે આપણું. અને હવે આપણે જો આ કણકી આપણે કરી હતી મસ્ત મજાની ચડી ગઈ છે. હવે આપણે એની અંદર છાશ નાખવાની છે. જો હજી બીજી છાશ નાખીશું એની અંદર. તો બીજી છાશ પણ નાખી દઈએ. જો અત્યારે જ બનાવી આ છાશ. કેમ પેલું એનું શું? હા તો આપણી એ કાઢતા હોય તો સાયકલ તો એમાં શું થઈ ગયું?
જો આપણે બીજું નાખી દઈશું. જો હવે ગેસ ચાલુ કરી દઈશું. જો ગેસ ચાલુ કરી દીધો છે. હવે આપણે એની અંદર મીઠું નાખી દઈશું. જો હજી થોડીક છાશ બીજી નાખી દઈશું એટલે મસ્ત મજાની થઈ જાય. જો થોડુંક ઉકળે ને એટલે પછી આને વઘાર કરવાનો છે આપણે. હવે એને હલાવતા રહીશું. પછી આપણે જીરું, લીમડો અને મરચું નાખવાનું છે. લીલુંનું મરચું નાખીને આપણે વઘાર કરીશું એનો. અહીંયા જોઈ શકો છો. તો જોઈ શકો છો કે હવે આપણે વઘાર કરવાનું છે. મસ્ત થોડું ઘણું ઉકાળી દીધું છે. વઘારમાં લીલા મરચાં અને નાખીશું, લીમડો નાખીશું આપણે. તો અહીંયા જોઈ શકો છો કે આપણે ઘી મૂકી દીધું છે. આમાં ઘીનો વઘાર હોય. હવે આપણે એમાં નાખી દઈશું જીરું, પછી હિંગ નાખીશું, પછી આ લીલા મરચાં અને લીમડો નાખી દઈશું. એની અંદર નાખી દઈશું. સારું, જો રાબ ગરમ થઈ રહી છે અત્યારે. અને આપણી આ મસ્ત મજાનો ગેસ થઈ ગયું છે. તો તમે પણ આવી રીતે બનાવજો. કણકીનું બને આ. લિયો જો શું કરે છે લિયો? હે જન 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 બધું કટ 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 મંડી જ પડે છે. હે અને બહાર ઉપર મસ્ત મજાના પક્ષીઓ બોલી રહ્યા છે. અત્યારે વટાણા ફોલી રહી છું અંદર. અને મારી બેનનો ફોન આવ્યો હતો એટલે બહાર આવી છું, કેમ કે અંદર બહુ થોડું ઘણું સંભળાતું નથી.